દાહોદમાં વિદ્યાર્થીઓથી ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ છે। ધામરડામાં આ બનાવ બન્યો છે અને શાળાએ જતા બાળકોને લઈ જતી ગાડી પલટી ખાઈ ગઈ છે। એક વિદ્યાર્થી ઘાયલ થયો છે, તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો શાળાએ જતા બાળકો ભરેલી આ વેન હતી। ધામરડા સ્કૂલે જતા બાળકોને લઈ જતી આ ગાડી હતી જે પલટી ખાઈ ગઈ છે। એક વિદ્યાર્થી ઘાયલ થયો છે। જોકે કઈ રીતે આ પલટી ખાઈ ગઈ, શું કોઈ અકસ્માત થયો અથવા તો ધ્યાન ચૂકી ગયું, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, એ કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ એક વિદ્યાર્થી ઘાયલ થયો છે। તો ધામરડા સ્કૂલે જતા બાળકોને લઈ જતી હતી આ ગાડી જે પલટી ખાઈ ગઈ છે। તો સવાલ એ છે કે જ્યારે વિદ્યાર્થીઓ ભરેલા વાહન પસાર થતા હોય છે તો શું તેઓ ધ્યાન રાખે છે? કારણ કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જ્યારે વિદ્યાર્થીઓ ચાલુ વાહનમાંથી નીચે પટકાયા હોય। આ કેસમાં શું થયું છે તે જાણવા જેવું છે અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, આ કોઈ અકસ્માત થયો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, ઘટના શું છે? કહી શકાય કે અત્યારે જે એક વિદ્યાર્થી ભરેલી ગાડી છે તે પલટી મારવાની ઘટના સામે આવી હતી। જો કે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવાના કારણે જે ગાડી છે તે પલટી મારી હતી। હાલ જે ઘટનામાં કોઈ પણ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ એક વિદ્યાર્થીને જે છે ઈજાગ્રસ્ત થયો હતો। જી, આપનો આભાર। અને હવે વાત કરીશું અંબાલાલની મોટી આગાહીની। ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી અને આ વાત કરી છે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટું અનુમાન લગાવ્યું છે। લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે ત્યાંમાંથી કન્વર્ટ થતાં લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે। આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહે છે। તો અંબાલાલના મતે 2 વરસાદી સિસ્ટમ 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતની ધરતી પર તે છલકાશે, એટલે કે એ પ્રકારનો વરસાદ થશે કે નદીઓ છલકાશે, આ સાથે જ પાણી પણ જોવા મળશે, એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે। 25મી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ બનશે, ત્યાંની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે। ગુજરાતના ભાગોમાં તારીખ 4 બાદ 25 થી 30માં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે વરસાદ ગયો નથી। તારીખ 23 પછી પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ સિસ્ટમો જે મજબૂત છે એ એક તારીખ અરબી સમુદ્રની તારીખ 20 થી 25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25 થી 30માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે, અતિ ભારે, ક્યાંક હળવો, ક્યાંક સારો, ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ વરસાદ ક્યાં અને કેવો પડશે તેની આગાહી પણ અંબાલાલે કરી છે। ક્યાંક ભારે, ક્યાંક હળવો, ક્યાંક વધુ વરસાદ આવી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહેશે। તો અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ એક મોટી આગાહી કરી છે, સાંભળો। ઉત્તર ગુજરાતમાં તારીખ 20 થી 25માં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે। અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ 25 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને 24 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ 25 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। એટલે 30મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ વધી શકવાની શક્યતા રહેશે।
દ્વારકામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ભગવાન દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તો ભીંજાઈ ગયા છે. વરસાદ વચ્ચે યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા. ધીમી ધારે વરસાદથી દ્વારકા શહેરના રોડ રસ્તા પણ ભીના થયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોડી ગામમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો છે. સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો આ વિડીયો સામે આવ્યો છે. વનરાજાની દોડધામનો આ વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો છે અને રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય છવાયો છે અને ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ મચ્યો છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું છે. તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે. જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ છે. રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું હતું. બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચઢે છે. મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. ડિસેમ્બર અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ. આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક છે અને તમામ રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓની બેઠક છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ હાજર રહેશે. सीधा જ આપને લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ. मिलीमीटर होना चाहिए तो +6% 1 जून से लेकर आज तक रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है. और गुजरात रीजन की बात करेंगे तो 620 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 657 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए. तो -6% डेफिशिएंट है गुजरात रीजन. और सौराष्ट्र रीजन की बात करेंगे तो 470 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 385 मिलीमीटर होना चाहिए. तो +22% नॉर्मल के हिसाब से सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक. सर आने वाले दिनों में कोई भारी बारिश की उम्मीद है? सिस्टम बनने वाले हैं? आने वाले 5 दिनों के लिए अभी हैवी रेनफॉल की वार्निंग नहीं है और ऐसा मतलब 5 दिन के बाद कुछ डेवलपमेंट होता है तो हम लोग आगे अपडेट कर देंगे. कौन सी स्थिति है सर? आज के लिए एक नॉर्थ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. सर अहमदाबाद में बारिश नहीं गिर रही, गर्मी लग रही है. अहमदाबाद डिस्ट्रिक्ट में रेनफॉल हो रहा है, सिटी में उतना रेनफॉल रिकॉर्ड नहीं हो रहा है. और जो सिस्टम है वो जो रेन बियरिंग सिस्टम है अभी गुजरात रीजन में डेवलप नहीं हो रहे हैं जिसके कारण अहमदाबाद और इसके आसपास के डिस्ट्रिक्ट में रेनफॉल